જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. હા એટલે હું એમાં હું તકલીફ હું હતી? એટલા બે ભાઈ માતા પિતા છે નહીં, હમ બરોબર. એટલે આ જે બાબાની વાત કરું છું ને, એ મારો ભત્રીજો છે, મારા ભાઈનો છોકરો. જો હું તમને કહેવાનું ભૂલી ગઈ. હા હા એટલે મારા ભાઈ ને મારા ભાભી બે છે ને, તો મારા બેન 40 વર્ષની ઉંમરે એટેક આવ્યો, તો એ મરી ગયા. તે પછી પાંચ જ વર્ષ થયા મારા ભાઈના ને, તે પછી મારા ભાભીનો કેન્સર થયો, તો એ પણ મરી ગયું. હા, એટલે બે ભાઈ જ હતા. તો બેન ને અમે બધાને થઈને એમ કે આ બે છોકરાને સંભાળો તો ખરી, એમ કરીને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મેરેજ કરવાના છે. હા હા, હું અમદાવાદ થી બોલું છું. હા બરાબર. હા, તો અત્યારે મેં એક વિડીયો જોયો, મીરાબેન કરીને, તમારી ચેનલ ઉપર. હા હા હા, એક છોકરી સુરતમાં રહે છે ને, વરાછામાં. થઈ ગયું એનું. થઈ ગયું. તો વિડીયો તો મેં આજે જ જોયો, તો મેં કેટલા હું ફોન કરું. જૂનો છે. બરાબર. બીજી ના, બીજું અત્યારે કોઈ છે નહીં. આમ તમારી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો આવે છે. છોકરીઓ સારી સારી હોય છે, સંસ્કારી એવી. હોય છે પણ થઈ જાય છે એનું તરત. અચ્છા. હા હા મારે જોઈતું, મારો છોકરો નોકરી કરે છે, એમાં 50,000 પગાર છે, એન્જિનિયર છે. અચ્છા, તો આપણે હા. યુટ્યુબમાં મૂકવું છે? હે? યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા, મૂકી દઈએ તો. ચાલુ રાખ. હા વિગત લઈ લેવો તમારી. હા. બોલો તો, નામ બોલો તો ભાઈનું. રાહુલભાઈ અરવિંદભાઈ પટેલ, લેબા પટેલ છે. હા, અમે રાહુલભાઈ અરવિંદભાઈ પટેલ. પટેલ રહેવાનું ક્યાં તમારું? ગામડે અત્યારે તો હાલ નરોડામાં રહેવાનું છે. પોતાનું જ મકાન છે ને. હે હા, ગામડે ઘર છે, જમીન છે, બે ભાઈ છે, બેન છે, એનું લગ્ન થઈ ગયેલું છે. કયું ગામ છે? મૂળ ગામ? મૂળ ગામ બદરપુર, કઠલાલ, ખેડા જિલ્લામાં. બદરપુર? હા, બદરપુર કઠલાલ એમ ને? ખેડા જિલ્લામાં આવ્યું. કઠલાલ, હા હા. હા, પણ રહેવાનું અત્યારે હાલ અમદાવાદમાં છે. ગામડે તો કોઈ પ્રસંગ હોય ને તો જ જવાનું હોય, બાકી પ્રોપર અમદાવાદમાં જ રહેવાનું, નરોડામાં જ રહેવાનું છે. હા. કઈ કંપનીમાં છે? એ કંપનીનું નામ હું બાયોડેટા મોકલું, એમાં બધું છે, જોઈ લેજો તમે. હા, એ મોકલો, કઈ વાંધો નહીં. પણ થોડી વિગતો પૂછીને આપતા જાઓ તમે. હા, બોલો. ખેતીની જમીન કેટલી છે? 7 વીઘા. બે ભાઈ છે. હા. 7 વીઘા. બે ભાઈ એમ ને? બીજો ભાઈ શું કરે છે? એ ભાઈ નોકરી જ કરે છે. એ ગામડે રહે છે, નાનો છે એ. એટલે ત્યાં અમારે કંપનીઓ બહુ થઈ ગઈ છે, એટલે ત્યાં જ નોકરી કરે છે. આ ભાઈ નરોડામાં રહે છે. મોટો ભાઈ છે ને, એ નરોડામાં રહે છે. એમ તો અહીંયા જમીનનો ભાવ તો બહુ આવતો હશે? હા, મારે તો કરોડો ઉપર ભાવ છે ત્યાં. એટલે વીઘાના? વીઘાના, હા. એટલે 7 વીઘા જમીન છે એમ ને? 7 વીઘા જમીન છે. ખેતી કોણ કરે અત્યારે? કઈ નહીં, પેલા શું, પોથ ઉપર આપી દે.
હા વર્ષના પૈસા કરી દે 10,000 12,000 વીઘાના એવા. હે હા, વર્ષે પૈસા લઈ લે. હમ આજના છોકરા ખેતી બેતી તો કરે નહીં. હમ અને આમ રોડ કાંઠે તમારી જમીન કે અંદર છે? નહીં, રોડ ટચ છે અમારી. હા રોડ ટચ છે એટલે ભાવ તો જો વધારે જ આવે. આ તો અંદાજે મેં એટલો ભાવ કહ્યું, શું કે અમારે વેચવાની તો છે જ નહીં. હા બરાબર, પણ આ તો રોડ ટચ છે એટલે ભાવ તો આવે જ. પછી સમય જતા આગળ શું થાય એ કને ખબર, આપણને કઈ ખ્યાલ નથી. સમયનું કામ કરે. બરાબર હા, બાકી જો કોઈ વ્યસન નહીં, ખાલી માવો જ ખાય. આ કામ કરવાનું હોય ને ત્યાં કોમ્પ્યુટર ઉપર, એટલે માવો ખાય ખાલી, બસ. બાકી દારૂ નહીં, જુગાર નહીં, કઈ જ વ્યસન નહીં, ખોટી સોબત નહીં. એ તો સવારે 7-8 વાગે નોકરી જાત, રાતે 8, 9, 9, 10, 10 વાગે આવે છે. હે હા, એટલે આપડે છોકરી કેવી જોઈએ મારું ભાઈ, કે ભલે ઘેર હોય કે ના હોય, પણ એનું પોતાનું ઘર સંભાળીને ઘર સાચવીને રહે ને, એવી ફેલ ફટવું ના જોઈએ. હા બરાબર, એ તો સીધી વાત છે ને. હા, નકર આગળ હતી ને થોડી એવી હતી ને, સારી હતી છોકરી એ, પણ આ ભાઈ નોકરી જાય ને એટલે પછી અત્યારે સમય જ એવો છે ને, તો ગમે તેની સંગત લાગી જાય. હા એટલે અગાઉ લગ્ન થયા હતા? હા, લગ્ન થયા હતા ને, પણ પછી ખબર પડી ને કે આ છોકરી ભાઈ આવી રીતે છે. પછી મારા છોકરાએ ના પાડી દીધી કે આવું બધું મને ના ચાલે, મારા ઇજ્જત થી રહે ને એવી છોકરી જોઈએ છે એમ. આપડે ઘેર ના એ ગમે તો નામ ખરાબ કરતી ફરો, એવું થોડું ચાલે એમ. હા, એટલે કઈ જ નહીં જોઈતું આપડે, કશું લેવું મેલું કઈ જ નહીં, ખાલી પહેર્યા કપડા આવે ને તોય ચાલે. ભગવાનનું આપણું ઘણું બધું છે, એની હર ખુશી પૂરી કરે, પણ મતલબ શાંતિથી ઘર હાચવીને મારું કરીને રહે ને એવું જોઈએ. બરાબર. હા, કેટલો ટાઈમે લગ્ન જોઈને આવ્યું હતું? લગ્ન થયે તો 6-7 વર્ષ થયા, એમાં છૂટું કરે છે 2 વર્ષ થઈ ગયા. એટલે 5 વર્ષ લગ્ન જોઈને આવ્યું? હા, પછી એ પેલા ગામડે રહેતા હતા ને ત્યાં સુધી કઈ વાંધો નતો, પણ આ સિટીમાં આયા ને પછી થોડી સોબત ખરાબ લાગી છે. હા, પછી એને છૂટું હાલ દીધું ને, એનું અત્યારે સુરતમાં જ કઈક કરેલું છે. એ તો એની રીતે સેટલમેન્ટ થઈ જાય. હા, એટલે એમાં હું તકલીફ હું હતી? એટલા 2 ભાઈ માતા પિતા છે નહીં. બરોબર, એટલે આ જે બાબાની વાત કરું છું ને, એ મારો ભત્રીજો છે, મારા ભાઈનો છોકરો. જો હું તમને કહેવાનું એટલે મારા ભાઈ મારા ભાભી બે છે ને, તો મારા બેન 40 વર્ષની ઉંમરે એટેક આવ્યો, તો એ મરી ગયા. તે પછી 5 જ વર્ષ થયા મારા ભાઈના, તે પછી મારા ભાભીનો કેન્સર થયો, તો એ પણ મરી ગયું. હા, એટલે 2 ભાઈ જ હતા. તો બેન ને અમે બધાને થઈને એમ કે આ 2 છોકરાને સંભાળે તો ખરી, એમ કરીને પરણાવી દીધો એને. પણ પછી આવી સોબત ખરાબ લાગી. અને એમ કે એના ઘરમાં પેલો નાનો ભાઈ છે એવો જોડે રે ને, એટલે એને નડતો હતો કે આ ભાઈ એમ કે મારો દિયર મારી જોડે ના જોઈએ, તારે રહેવું હોય તો એકલું જ રહેવાનું, બાકી દિયર જોડે હશે ને તો મારા નહીં ફાવે. તો પેલો મારો ભત્રીજો એમ કે તો પછી મારા ભાઈ ના ચો મૂકી આવું, એના તો કોઈ છે જ નહીં, કે મમ્મી પપ્પા હોય તો એમ કે ભાઈ તમારી જોડે રાખો. પછી એમ કરતા કરતા ખબર પડી કે આ ભાઈ ની આવી ચાલ છે, અને પછી બધું જાહેર થઈ ગયું. પછી એને બસ આ તો ખાલી બોવાનું હતું, એમ કે ભાઈ ના જોઈએ જોડે, પણ આવી રીતે તારે ફરવું હોય એટલે તું છોકરાને ના પાડતી હતી એમ, તારો ભાઈ મારી જોડે ના જોઈએ. બસ, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નહીં. ઉંમર કેટલી થઈ ભાઈ? એની 30 વર્ષ. 30 વર્ષ. હા, કેટલો અભ્યાસ કર્યો છે એને? 10મું ભણીને પછી ડિપ્લોમા કરી નાખે. અચ્છા, ડિપ્લોમા કરેલું છે ને? હા, ડિપ્લોમા કરેલું છે. પણ અત્યારે પગાર પાણી બધું સારું છે એનું. એને ખુદના બળ ઉપર જ નરોડામાં મકાન લીધું છે. બરાબર. હા, એના ફાધર નથી? ના, એ કઉ છું ને કે એટેક આવ્યો ને, બે ગુજરી ગયા. એટલે તમે એના સાચવો છે ને? ના, અત્યારે તો એની બેન નરોડામાં જ રહેશે ને, એટલે ત્યાં રહેશે. અચ્છા, ત્યાં રહે છે ને? અને તમે અત્યારે ગામડે? ના, હું એની કોઈ થઉં છું, હું અમદાવાદમાં જ રહું છું. અચ્છા, સમજાય. હા,
પણ એ અત્યારે એને પોતાનું મકાન લીધું ને એટલે એની બેન નજીકમાં છે એટલે ખાવા પીવાનું એની બેન ના ત્યાંથી ટિફિન બિફિન લઈ જાય, કપડા બપડા એની બેન કરે અને રહેવાનું ત્યાંના મકાનમાં જ રાખે છે. રાત્રે સુવાનું, નાવા ધોવાનું બધું એના મકાનમાં ઘેર જ રાખે છે. બરાબર બરાબર. હા. ભલે કાંઈ વાંધો નહીં, આપણે મેળવી દઈશું યુટ્યુબમાં. સારું, તો આ મારો નંબર એડ કરી લેજો હા ભલે કાંઈ વાંધો નહીં. અને હું તમારો નંબર એડ કરી પછી મોકલું, બરાબર? ભલે કાંઈ વાંધો નહીં. સારું, ઓકે. જેમ બને એમ કરજો હો મારું ભાઈ. હા હા, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું, કાંઈ વાંધો નહીં. સારું. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો